હેલો સ્ટુડન્ટ, આજના આ લેક્ચરમાં તમારું સ્વાગત છે. સ્ટુડન્ટ, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા એનો અભ્યાસ કર્યો, રાઈટ? તો ખૂબ જ સરસ મજાનો આ પાઠ હતો. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. તો આઈ હોપ કે એને સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય જ, એ સંગીતમાં જેટલો રસ લેતો હોય, રાઈટ, અને એમને પોતાના ઈચ્છાઓને પૂરી કરવા માટે ઘણું બધું કરેલું, રાઈટ. 10 વર્ષનો હતો ત્યારે એને સિતાર ગમવા લાગી હતી, એને તાલીમ પણ આપવામાં આવતી હતી. પછી એના જીવનની અંદર ગિટારનો પ્રવેશ થયો. ગિટાર મારફતે એને એમાં થોડું શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કર્યો હતો, એટલે થોડું એમાં ઇનોવેશન કરવાનો પ્રયત્ન કર્યો, અને ઇનોવેશનના અંતે તેને પોતાની એક મોહન વીણાનું નિર્માણ કર્યું. પણ એના જીવનની અંદર પોતાના ધ્યેયને પૂરું કરવા માટે જે એને સંઘર્ષ કરેલો એની આપણે વાત કરી ચૂક્યા છીએ, રાઈટ. આ પાઠના હાર્ડ વર્ડ્સ એટલે કે જે શબ્દો તમને ન સમજાય એ મેં તમને આજના લેક્ચરની અંદર સમજાવું છું. તમે તમારી ફેરબુકની અંદર 20 to 25 હાર્ડ વર્ડ, એમાંથી તમને એમ લાગે કે મને આ વર્ડ હાર્ડ લાગે છે, એવા 20 to 25 હાર્ડ વર્ડ તમે તમારી ફેરબુકની અંદર લખવાનો પ્રયત્ન કરજો. ઘણા બધા હાર્ડ વર્ડ છે, જોઈએ તો ઓલમોસ્ટ 20 to 25થી અપ પણ છે, પરંતુ તમે તમારી રીતે બી ઓનેસ્ટ, જે બી તમને હાર્ડવર્ડ લાગે એ 25 તમારી ફેરબુકમાં લખજો સ્ટાર્ટિંગમાં. ધેન આગળના યુનિટ નંબર 2થી મેં તમને આઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એટલે કે કહેવત અને શબ્દ સમૂહ પણ આપવાની શરૂઆત કરી છે. કારણ કે આઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એક એવી વસ્તુ છે કે એ તમને તમારી એક્ઝામની અંદર પૂછાય છે. એક વર્ડ આપેલો છે, એના ઉપરથી તમારે તમારી રીતે એક સેન્ટેન્સ બનાવવાનું છે. તો એ આઇડિયમ્સ ને ફ્રેઝિસ તમને જો આવડતા હશે તો તમે તેના ઉપરથી તમે એક સેન્ટેન્સ બનાવી શકશો. અધરવાઇઝ તમને સેન્ટેન્સ બનાવવામાં તકલીફ થશે, રાઈટ. તો આ હતા તમારા હાર્ડ વર્ડ્સ. ધેન નેક્સ્ટ આઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે, એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આઈ હોપ કે તમને સમજાય જ જશે. ન સમજાય તો તે તમે તમારી નોટમાં, જેવી રીતે આપણે અગાઉથી જ નોટ ડાઉન કરીએ છીએ એ રીતે તમે તમારી નોટની અંદર નોટ ડાઉન કરીને રાખજો. એને આપણે સ્કૂલ રીઓપન થાય ત્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એટલે કે કહેવત અને શબ્દ સમૂહ. ગુજરાતી ભાષાની અંદર જોઈએ તો આપણે આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી કહેવતો અને શબ્દ સમૂહોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર? કારણ કે એ આપણી માતૃભાષા છે, એટલે આપણને એ આવડી જ જવાના છે. ઘરની અંદર પણ ઘણી બધી કહેવતો ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ. મમ્મી પણ ઘણીવાર વાતમાં, અથવા તો દાદી હોય તો દાદી પણ ઘણીવાર વાતની અંદર આપણને કહેવત કહેતી હોય છે, અને એનો ભાવાર્થ પણ આપણે સરસ રીતે સમજી જતા હોઈએ છીએ. પરંતુ અંગ્રેજી ભાષાની અંદર જ એવી કહેવતો હોય છે. દરેક પાઠની અંદર એ કહેવતો આપણે અલગથી આપવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમે સરસ રીતે સમજી જશો, રાઈટ? ધેન નેક્સ્ટ આપણે ટેક્સ્ચ્યુઅલ, વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન સેક્શન તરફ જઈશું. વોકેબ્યુલરી સેક્શન છે V1. મેક મિનિંગફુલ પેર્સ ઓફ વર્ડ્સ ઓન ફ્રેઝિસ ફ્રોમ એક્સ એન્ડ વાય. રાઇટ સેન્ટેન્સીસ યુઝિંગ એક્સ એન્ડ વાય ઇન યોર કોન્ટેક્સ્ટ. ધેટ મીન્સ કે એક્સ અને વાય કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકને પેર બનાવીને તમારે સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એક્ઝામ્પલ આપેલું છે, આઈ ટ્રાઈડ માય હેન્ડ એટ ધ વાયોલિન, રાઈટ. ફર્સ્ટ ટ્રાઈડ હેન્ડ છે એને એટ ધ વાયોલિન, વાયોલિન સાથે સી સાથે જોઈન્ટ કરેલું છે, અને સરસ રીતે એક સેન્ટેન્સ બનાવીને આપેલું છે. નેક્સ્ટ આપણે
સેન્ટેન્સ વધારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ જઈએ. ફર્સ્ટ છે આઈ પ્રેક્ટિસ્ડ ગિટાર ફોર મેની યર્સ, રાઈટ. ધેન થર્ડ છે માય ગ્રાન્ડફાધર એડ્રેસ્ડ અ ગેધરિંગ ઓફ ફેમિલી મેમ્બર્સ. થર્ડ છે ફેલ્યુઅર ઇન ધ ટેસ્ટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ મોહન્સ બિલીફ ધેટ હાર્ડ વર્ક પેઝ ઓફ. ફોર્થ સેન્ટેન્સ બનાવ્યું છે ધ પ્રાઇમ મિનિસ્ટર એક્સપ્રેસ્ડ હિઝ વિઝન ફોર ડિજિટલ ઇન્ડિયા, રાઈટ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું હતું, ધેન ફોર એક્ઝામ્પલ આપણે આપણી રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે તમે તમારી રીતે બીજા 4-5 એક્ઝામ્પલ્સ આ કોષ્ટકમાંથી બનાવવાનો પ્રયત્ન રફ બુકમાં કરજો, રાઈટ. ધેન V2 કમ્પ્લીટ ધ ઈમેલ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. સ્ટુડન્ટ, આપણે સમજી શકીએ કે આજના આ સમયની અંદર ઈમેલ ખૂબ જ જરૂરી છે, રાઈટ. બધું ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છીએ આપણે, ત્યારે ઈમેલ એક આવશ્યક વસ્તુ છે કે આપણને આવડતી જ હોવી જોઈએ. 9th સ્ટાન્ડર્ડના સિલેબસની અંદર 4 માર્ક્સમાં ઈમેલ રાઇટિંગ પૂછાય છે. તો એ ઈમેલ રાઇટિંગ કેવી રીતે તમારે કરવું એનું એક એક્ઝામ્પલ આપણને આ યુનિટમાં આપેલું છે. ગ્રામરની અંદર આપણે અલગથી ઈમેલ સેક્શન તો લઈશું જ, પરંતુ આપણે ઈમેલ રાઇટિંગ કેવી રીતે કરવું એ આપણને બ્લેન્ક્સ સાથે અહીં આપેલું છે. પરંતુ આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર વિધાઉટ બ્લેન્ક્સ તમારે કોઈ બી ટોપિક ઉપર ઈમેલ લખવાનું આવશે. અત્યારે આપણે પ્રેક્ટિસ માટે ઈમેલ રાઇટિંગ જોઈએ. ઈમેલ રાઇટિંગની અંદર તમને ફોર્મેટ આપેલું છે. બ્લેન્ક્સની અંદર તમારે ઉપર બ્રેકેટમાંથી વર્ડ સિલેક્ટ કરી અને બ્લેન્ક્સમાં લખવાનો છે. ડિટરમાઇન્ડ, ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ, મેલોડિયસલી અને પરફોર્મન્સ, રાઈટ. તો આ વર્ડના તમારે મિનિંગ તમારી રીતે, આપણે 8th સ્ટાન્ડર્ડની અંદર ડિક્શનરીનો યુઝ કરતા જ હતા, એ જ રીતે તમારે ડિક્શનરીનો ઉપયોગ કરવાનો છે. અને આ વર્ડના ગુજરાતી મિનિંગ તમારે ફેર બુકમાં જ્યારે તમે વોકેબ્યુલરી સેક્શન લખો ત્યારે સાથે જ તમારે લખવાના છે. 2 AJN3456@gmail.com, રાઈટ. તમારે જેને ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ એડ્રેસ 2 કરીને આપણે લખવાનું છે. ક્લિયર? ધેન સબ્જેક્ટ છે એટેન્ડિંગ અ મ્યુઝિક કોન્સર્ટ. મ્યુઝિક કોન્સર્ટ એટેન્ડ કરવા માટે તમે મેઇલ કરો છો. હાય અંજના, આઈ વેન્ટ ટુ અ ગ્રેટ મ્યુઝિકલ concert last night. I enjoyed the performance of all the artists, especially Mohan. He played on his veena melodiously. I was very much impressed by his style. So I am determined to learn such an instrument to play on in future, as I am interested in music. રુશિલ, એટેન્ડિંગ અ મ્યુઝિક કોન્સર્ટ. મ્યુઝિક કોન્સર્ટ એને એટેન્ડ કરેલી છે એની ઇન્ફોર્મેશન આપતો આ ઈમેલ છે, જે તમને એક ફોર્મેટ તરીકે સમજાવેલો છે. આઈ હોપ કે તમે સરસ રીતે ઈમેલ સમજી ચૂક્યા છો. V3 અંડરલાઇન ધ વર્ડ્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે નજીકનો શબ્દ છે એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે. વિથ આન્સર્સ મેં આપી જ દીધેલા છે સ્ટુડન્ટ, એટલે તમારે આન્સર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે તો મહેનત નથી જ કરવાની, પરંતુ તમારે તેના તમારી ડિક્શનરીમાંથી ગુજરાતી મિનિંગ ફાઇન્ડ આઉટ કરવાની તો મહેનત કરવી જ પડશે. 8th સ્ટાન્ડર્ડની અંદર આની પ્રેક્ટિસ તમારે હતી જ, અને 9th સ્ટાન્ડર્ડમાં પણ ડિક્શનરીનો ઉપયોગ તમારે કરવો જ પડશે. શા માટે? તો કે જેટલો તમે ડિક્શનરીમાંથી શબ્દ શોધવાનો પ્રયત્ન કરશો એટલી તમારી વોકેબ્યુલરી પાવરફુલ થશે. ઇનકોર્પોરેટનો મિનિંગ છે ઇન્ક્લુડ. સેકન્ડ છે એસ્પેક્ટ, એનો મિનિંગ છે ફ્યુચર.
ડિપ્રેસ્ડનો મિનિંગ છે શેડ, અપ્રૂવનો મિનિંગ છે એપ્રિશિએટ, એક્સપેરિમેન્ટનો છે ટેક ટ્રાયલ, ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ મીન્સ ડિવાઇસ. ગુજરાતી મિનિંગ તમારે તમારી રીતે ફાઇન્ડ આઉટ કરીને સાથે જ ફેરબુકમાં લખવાના છે. ધેન નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન. C1 સે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. સ્ટેટમેન્ટ એટલે કે સેન્ટેન્સ આપેલું છે એ ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે જો તમે સરસ રીતે યુનિટ સમજ્યા હશો તો ટ્રુ ફોલ્સમાં પ્રોબ્લેમ નહીં જ થાય. એટલે આન્સર્સ મેં આપેલા છે પણ જે સેન્ટેન્સ આપેલા છે એના ગુજરાતી મિનિંગ તમારે ટ્રુ ફોલ્સ ફેરબુકમાં લખો એની સાથે તમારે લખવાના છે. મોહન લાઇક્ડ ધ ગિટાર વેન હી વોઝ 10 years old. ફોલ્સ. મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર. ટ્રુ આપેલું છે, રાઈટ. શા માટે ટ્રુ આપેલું છે કે પહેલાં તો એને એના પિતાજીને પસંદ જ નહોતું ગિટાર પ્રત્યેનો પ્રેમ, પરંતુ એના મમ્મીએ સપોર્ટ કર્યો ત્યારબાદ એના પિતાજીને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું, રાઈટ. એટલે એ ટ્રુ જ છે સેન્ટેન્સ. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેપ્યુ વર પ્રાઇઝડ એટ ધ ગેધરિંગ. ટ્રુ. એકોર્ડિંગ ટુ વન રિમાર્ક, સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. ટ્રુ. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ધ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. ફોલ્સ. મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ફોલ્સ, રાઈટ. ધેન C2 છે, 7th છે, મોહન ફોલોડ હિઝ હાર્ટ's પેશન. ટ્રુ. Arrange these sentences in the proper order. Put the number in the boxes. રાઈટ. કે જે સિક્વન્સમાં તમારે લખવાના છે, યુનિટમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કે આ સેન્ટેન્સ આપણે પહેલાં સમજી ચૂક્યા કે પછી આવેલું છે. એવી રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ એ સિક્વન્સમાં મેં ગોઠવીને તમને પ્રોપર ઓર્ડરમાં ગોઠવીને મેં આપેલા જ છે. આન્સર્સ રેડી, રાઈટ. પરંતુ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે પણ તમે CWમાં એ ક્લાસવર્કની બુકની અંદર ફેરબુકમાં લખો ત્યારે તમે તમારી ટેક્સ્ટબુક સાથે રાખીને લખજો, જેથી તમને યુનિટમાં ક્યાંય ડાઉટ લાગે તો તે તમે તમારી રફબુકની અંદર તમે પેન્સિલથી નોટ ડાઉન કરીને રાખો કે આ યુનિટના આ અમને ડાઉટ્સ છે, રાઈટ. Then C3 find out the sentence having nearest meaning from the text. સેન્ટેન્સ આપેલું છે એનો નિયરેસ્ટ મિનિંગ તમારે યુનિટમાંથી સેન્ટેન્સ ફાઇન્ડ આઉટ કરીને લખવાનો છે. તેના આન્સર પણ મેં રેડી આપેલા જ છે. શા માટે? તો કે જ્યારે તમારે તમારી એકમ કસોટી ઇંગ્લિશની આવશે ત્યારે તમને સ્પેલિંગની ભૂલો ન થાય, તમે સરસ રીતે વાંચી શકો અને સમજી શકો એ માટે તમને મેં આન્સર્સ રેડી આપેલા છે. અદરવાઇઝ હું આન્સર્સ રેડી આપું જ નહીં. તમને પણ ખબર છે કે જેટલી પ્રેક્ટિસ અંગ્રેજી ભાષામાં તમે વધારે કરશો એટલી તમને અંગ્રેજી ભાષા ઉપરનો પ્રેમ વધશે, તમને ગમવા લાગશે. એટલા માટે હું તમને તમારી પ્રેક્ટિસથી જ આન્સર્સ લખાવું છું, પરંતુ અત્યારે હું તમને આન્સર્સ રેડી આપું છું. શા માટે? તો કે તમે તમારી જાતે વાંચી અને સરસ રીતે સાચો જવાબ લખી શકો. હી એક્સેપ્ટેડ ધ ગિટાર એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મ્યુઝિક. રાઈટ. તો આ સેન્ટેન્સને રિલેટેડ આ સેન્ટેન્સ જેવું જ બીજું વાક્ય તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી લખવાનું છે. તો એનો આન્સર્સ રેડી છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. Guitar is not an instrument of Indian style and doesn't have the effect like the other Indian musical instrument. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India. Say one family member, right? કે વન ફેમિલી મેમ્બરે આ સેન્ટેન્સ કીધેલું હતું.
Then third છે મોહન વોઝ ઇન્સ્પાયર્ડ ટુ પ્લે એન ઇન્સ્ટ્રુમેન્ટ બીકોઝ ઓફ ધ એપ્રિશિએશન ગોટ બાય હિઝ બ્રધર સિસ્ટર એન્ડ નેવ્યુ. As they got great appreciation, Mohan too expressed his wish to perform. Clear? Then fourth છે Mohan increased the practice of the guitar. Mohan answer છે Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. Fifth છે expression of vision about my thought throughout sound is important. એના આન્સર્સમાં આવશે not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say throughout the instrument. Clear? યુનિટમાંથી જ આપણે સેન્ટેન્સ ફાઇન્ડ આઉટ કરીને આન્સર્સમાં લખેલા છે. ધેન નેક્સ્ટ છે C4. ફાઇન્ડ આઉટ ધ રિએક્શન બાય ડિફરન્ટ પર્સન અગેન્સ્ટ મોહન્સ લવ ફોર ધ ગિટાર. એટલે કે મોહનને જે ગિટાર પ્રત્યેનો એનો પ્રેમ હતો એના રિએક્શનમાં, એટલે કે એની સામે ડિફરન્ટ પર્સન્સ, એની વિરુદ્ધમાં જુદા જુદા વ્યક્તિઓએ શું કહેલું એ આપણે લખવાનું છે. મોહન્સ આંટી શું રિએક્શન આપેલું? તો કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. એ આપણને એક્ઝામ્પલ આપેલું જ છે. મોહન્સ મધર લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. કહેલું કે એને એની દિલની જે ઈચ્છાઓ છે એને અનુસરવા દો. રિલેટિવ 1 શું કહેલું? તો કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. રિલેટિવ 2 એ શું કહેલું? તો કે ઇફ ઇટ વર અ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. રિલેટિવ 3 એ શું કહેલું? તો કે ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોટિંગ સ્ટ્રીમ. એટલે કે સિતારનો અવાજ છે એ વહેતા ઝરણા જેવો છે, આવું કહેલું. રાઈટ? ધેન રિલેટિવ 4 યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે શું કરે છે? રાઈટ? ધેન મોહન હિમસેલ્ફ, મોહને પોતાના મનની અંદર શું કહેલું? તો કે બટ ફ્રોમ માય હાર્ટ, મારા હૃદય દ્વારા હું કહું છું કે આઈ એમ મેડ ફોર ધ ગિટાર, હું ગિટાર માટે જ બનેલો છું. ધીર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. એટલે કે ગિટાર સિવાય હવે મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ જ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જ વાદ્ય એવું છે કે એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, હું ખરેખર કહું છું. આઈ એમ ડુઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું ખરેખર કહું છું કે હું આને મોટું બનાવીશ અને ખૂબ જ મોટું બનાવીશ. રાઈટ? ધેન C5 આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટુડન્ટ, આ આન્સર્સ તમારે ટેક્સ્ટ બુકના યુનિટને રીડ કરવાનો છે, ક્વેશ્ચન રીડ કરવાનો છે, ક્વેશ્ચનનું ગુજરાતી મિનિંગ કરવાનો છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને આન્સર્સ તમારી રીતે તમારા ટેક્સ્ટ બુકમાંથી, યુનિટમાંથી ફાઇન્ડ આઉટ કરીને જાતે જ લખવાનો છે. આઈ હોપ કે આટલું વર્ક તો તમે તમારી જાતે કરી જ શકશો. થેન્ક યુ સ્ટુડન્ટ. આઈ હોપ સરસ રીતે તમે યુનિટને સમજી ચૂક્યા હશો અને ફેરબુકની અંદર સરસ રીતે તમે લખશો.